કેદારનાથ દર્શન કરીને પાછો આવવાનું કહી જનારા યુવાન દીકરાની લાશ જ્યારે ઘરે પરત આવી ત્યારે પિતાનું હૈયાફાટ રુદન જોઈને કોઈ પણ માણસનું કાળજું કંપી જાય. ત્યારે ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઇનોવા ગાડીએ યુપીના મુઝફ્ફરનગર પાસે કાબુ ગુમાવતા 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી હતી. આ અકસ્માતમાં ગાંધીનગરના 4 મિત્રના ઘટના સ્થળે જ અકાળે મોત થયા હતા. એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઠાકોર સમાજના યુવકોની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. આજે 4 યુવકોની લાશ માદરે વતન લઈ જવામાં આવી હતી. 2 યુવક ગાંધીનગરના તારાપુર અને 2 યુવક સરગાસણના હતા. અમિત અને વિપુલ ઠાકોરની તેના વતન તારાપુરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પિતાના આક્રંદથી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા. યુવકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું. તારાપુરમાં માતમ છવાયો હતો. મહિલાઓ, યુવકો સહિતના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.